આદરણીય સૌ ઉપસ્થિત પત્રકારો, બહેનો, ભાઈઓ, સૌ પ્રથમ તો તમને અને આપના પરિવારને આ નવરાત્રિના પાવન મહોત્સવ માટે હાર્દિક શુભકામનાઓ. અખંડ ગુજરાત માતાજીના ગરબાથી ગુંજી ઉઠે છે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાય છે. આ વર્ષે ગરબા પ્રેમી નગરજનો માટે કુલ 3 જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પારસ સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે. ભાઈઓ અને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજિસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે. બીજું, મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા ખીચડીની સામેના ભાગમાં આપણે પીપલગ રોડ ખાતે ગાયક પલક રાવ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવની અંદર જે ખેલૈયાઓ સાથે ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ 25,000થી ઉપર ખેલૈયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે. અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપલક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આપણે એક દિવસ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે એક દિવસ એ લોકો માટે પણ આપણે ગરબાનું આયોજન આ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે. તો એ પણ આપણે માટે, કારણ કે અમારી પાસે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે કે અમને પણ સ્વાભાવિક છે કે એ આ જે અત્યારની જે પેઢી જે રીતે જે ફાસ્ટ ગરબા ગઈ રહી છે એમાં તાલ મિલાઈને ગરબા ના ગઈ શકે એટલે એમના માટે પણ અમે અલગથી આયોજન કર્યું છે. તો અમે એક દિવસ રાખ્યો છે, પણ જરૂર પડશે તો રોજ 1 કલાક પણ ગરબા ગઈ શકે સિનિયર સિટીઝનો એ પણ આયોજન આની અંદર આપણે કરવામાં આવ્યું છે. બીજું, આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખીચડીની સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં પણ આપણે રોજ જે આરતીનો કાર્યક્રમ છે એ સમાજના વિવિધ ભાગોમાંથી આપણે ત્યાં અગ્રણીઓ પધારે એ પ્રકારનું આયોજન છે. એમાં એક દિવસ આપણે પત્રકાર મિત્રો માટે પણ રાખ્યો છે અને પત્રકાર મિત્રોએ એમને હેડ ઓફિસથી પણ જેને બોલાવવા હોય એને અગાઉથી અમને જાણ કરી દેજો એટલે અમે જે દિવસ ફિક્સ કરીએ એ દિવસે એ લોકો આરતી માટે પધારે અને ત્યાર પછી ગરબા નિહાળે. એનું પણ આયોજન રાખ્યું છે. એમ સમાજના જુદા જુદા વર્ગ, ડૉક્ટરો હોય, વેપારીઓ હોય, વકીલો હોય, પાર્ટી પ્લોટવાળા હોય, હોટલોવાળા હોય, આ તમામ લોકોને અમે સાંકળી લઈને રોજ એક ગ્રુપ જોડે અમે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અમે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કર્યું છે. એ લગભગ 9મા નોરતે અમે શસ્ત્ર પૂજનનો એક બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એ શસ્ત્ર પૂજનથી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાઈ રાખવા માટેનું કામ કરીએ છીએ. તો સરવારે તો આ જે કંઈ છે એ આપણી આ જે નવરાત્રા એ આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ અને આપણે શક્તિ મેળવીએ છીએ. તો આની અંદર પત્રકાર મિત્રો સૌ સાથ અને સહકાર આપે. તમને પણ બધાને પાસ આપવાના જ છે એટલે તમારું આયોજન કરી દીધું છે. આવતીકાલે પ્રજ્ઞેશભાઈ જોડેથી લઈ જજો. આજે પરાગભાઈ જોડેથી હોય તો આજે એમની પાસેથી લઈ લેજો, પણ તમને બધાને આપવાના છે અને ખાસ કરીને તમે બધા પધારો એવી આપ સૌને
વિનંતી છે અને આ પર્વની અંદર 9 દિવસ તમારો સાથ અને સહકાર જોઈશે. તો આટલું કહીને હું વિરમું છું. પરિવાર સાથે આવ્યો ચાલશે.